સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય ગુજરાતી, પ્રકરણ નંબર 14 જન્મોત્સવ. સુરેશ જોશીની આ સુંદર વાર્તા છે, જેમાં લેખકે જન્મ સમયની, જો શીર્ષક છે જન્મોત્સવ, જન્મ સમયની જે વેળા છે, જન્મ સમય જે ઉજવાતો જે પર્વ છે, ઉત્સવ એટલે પર્વ, જન્મ સમયનો જે પર્વ છે એની વાત કરી છે. તો જે જન્મ સમયની બે પરિસ્થિતિનું સમાંતર આલેખન કર્યું છે. એક પરિસ્થિતિમાં કૃષ્ણનો જન્મોત્સવ એ આનંદ છે, જ્યારે બીજી પરિસ્થિતિમાં ગરીબ બાળકના જન્મની કરુણ વેદના છે. એક તરફ આનંદ તો બીજી તરફ કરુણતા છે. જે ગરીબને ત્યાં એક બાળક જન્મ્યું છે એની એક વેદના છે. હવે આમાં જે અમેરિકાથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો જેણે અભ્યાસ કર્યો છે એવો વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત એ ટેકનોલોજીકલી જ્ઞાનના કારણે કૃષ્ણ જન્મોત્સવનું એક કૃત્રિમ વાતાવરણ ઊભું કર્યું છે અને આયોજન કર્યું છે. એવું એક કિનખા પડદા પાછળ લોકો માટે એ કુતૂહલ અને આનંદનો અવસર બન્યો છે. જ્યારે બીજી જ તરફ તે જ ગામમાં ઝૂંપડામાં પ્રસૃતિની જે વેદના છે, પીડા છે, એ કણસથી માણેક, કોણ તો માણેક જ્યારે એ બાળકને જન્મ આપે છે ત્યારે એના આનંદની નહીં પરંતુ એની કરુણતાની ઘટના છે. એની પીડા ઝેલી રહી છે. ગરીબ છે, એક સામાન્ય ઝૂંપડામાં રહે છે. જીવનભર ભીખ પર નભતો આ ગરીબ પરિવાર તેનો નવજાત શિશુના પગ તોડાવી નાખીને તેને જન્મથી જ અપંગ બનાવી દેવા મજબૂર બને છે. ગરીબોની આ વાસ્તવિકતા છે. લેખકે આનંદ અને કરુણા દર્શાવતી આ બંને પરિસ્થિતિના આલેખનમાં નવજાત શિશુની દર્દનાક ચીસ અત્યંત હૃદયવેધક રીતે વર્ણવી છે. આ હતો એક કથાનો સારાંશ. હવે આ નવલિકાની વિસ્તૃત રીતે આપણે જાણીએ, અભ્યાસ કરીએ. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાત હતી. જો કેટલી સરસ મજાની એ સ્થિતિથી વાત શરૂ થાય છે. જો 12 વાગ્યામાં કેટલી સમયની વાર છે એના લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. લાલ કલરનું જે કિનખાબ એટલે એકદમ જડીબુટીના વણાટનું રેશમી કાપડ, એક જાતનું કાપડ છે. એના પાછળ બધી જ તૈયારીઓ એક કૃત્રિમ રીતે થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ એ પ્રાપ્ત કરીને આવ્યો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવી નાખે એવી એક તરકીબ યુક્તિ રચી હતી. કારાગૃહમાં એટલે કે જેલમાં કૃષ્ણનો જન્મ, વરસાદનું આગમન, વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગી ગોકુળ જવું, આ બધું જ વીજળીની કરામતથી ત્રાદષ્ટ બનતું એકદમ આબેહૂબ ચિત્ર એમણે ઉપસાવ્યું અને એ બતાવવાનું હતું. આથી બધા એ જોવા માટે આતુર હતા. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોવાતી હતી. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. પાસે સ્ટેશન હશે ત્યાંથી અવાજ આવે. 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. એ સ્ટેશન પર જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું, કોઈ જ નહોતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી
ગુણપાટ અને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. હવે એ પેલા સ્ટેશનની પાસે શું છે, એકદમ પેલા ડબ્બા હોય લોખંડના, એનાથી એક ઝૂંપડી બનાવેલી અને એમાં નીચેની ગુણપાટ રાખી અને એક 3-4 કુટુંબનું એક પરિવાર ત્યાં આશ્રય રહ્યો. એમાં એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. ફગફગીયો એટલે કે જે દીવો હોય એની જ્યોત છે ઊંચી નીચી થતી હોય એવો ફગફગીયો દીવો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. કણસવું એટલે એની જે એક પીડા છે એ એના જે એ પીડાને કારણે જે પીડા કે દર્દને કારણે જે ઊહાકાર વધી રહે, એ જે આપણે ઘણીવાર જો પેટમાં આંટી પડે કે કંઈ પણ પ્રકારની આંટી પડે તો આપણે જે ચીસો પાડી જઈએ અચાનક, એ ઊંકારા એ સંભળાઈ રહ્યા હતા. અને એકદમ શાંત વાતાવરણ હતું, પણ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જો તો ખરો. કોઈ રાડ પાડી એવો અવાજ સંભળાયો. એલા કાનજી, પેલી માણકી કણસે છે કે માણકીને પીડા છે, પીડા ઉપડી છે, અથવા તો એને એના કણસવાનો અવાજથી એ જો તો ખરા શું છે, જરા જો તો ખરો. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો. એમાં હું જોવા જાઉં તો તું વખતિયો લાગે છે. વખતિયો લાગે છે એટલે કે એનો સમય, જન્મનો સમય થયો લાગે છે, વખતિયો લાગે છે. અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખરા કર્કશ અવાજે બબડી. કર્કશ એટલે કે જે કાનને એકદમ ખૂંચી જાય, કર્ણ પ્રિય ન હોય એવો અવાજ. એ કર્કશ અવાજથી બોલી. માણકીએ જબરીને એના પેટમાંનું છોકરુંને જબરું માળ્યું. ટંકણ ખાર દીધો તોય કોઈ ના વળ્યું. હવે કોઈ આવનારને પાછું ઠેલાય. કર કઈ બાપલા, છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો જતો હતો. માણે કરાંજતી હતી, એટલે હજુ પણ એને પીડાને કારણે એના હુંકારા બંધ નહોતા થયા. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી, જાણે આકાશને જાણે વીજળી વીંધી જતી હોય એટલી પીડા એ પેલી માણકી ભોગવી રહી હતી. ભારે કડાકો થતો હતો અને ભારે વરસાદ સાથે વરસાદ પણ ઝઝૂમી રહ્યો હતો. એવા જ વરસાદના કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની માફક વરસાદ ત્યાં વરસવા માંડ્યો. ઘડિયાળનો કાંટો આગળ વધતો જતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળાની વચ્ચેથી સરી જઈને, એટલે કે છૂટા પડીને, અચાનક આમ છુપાઈને નીકળી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. આ ધનંજય અને વિશાખા એ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એ એવો અવસર, એવો મોકો, એવો લાભ ઈચ્છે છે કે ક્યાં એને ક્ષણિક ચર્ચા વાર્તાલાપ બંને એને મળવાનો યોગ્ય એકાંત મળે, સમય મળે. એવામાં એટલે એ વાર્તાલાપ કરી રહ્યા હતા. એમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. ઉપરથી વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી, સાંભળી રહ્યા હતા. પણ હવે વખત થવા આવ્યો એમ જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં મધુસૂદન અને એની મિત્ર મંડળીના બ્રિજના બે રબર પૂરા કરીને અશિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળા ટપ્પા હાંકી રહી હતી. મધુસૂદન અને એની આખી ટોળકી છે એ પેલા પાનાની એક થોડીક ચોક્કસ કોઈ રમતો રમે છે અને એ છોડી અને હવે એકદમ ગોઠવાઈ ગયા છે પેલા પડદાની સામે જ. અને
થોડી ટીખળ મસ્કરી કરી રહ્યા છે. અસિત શાવ નિશ્ચિંત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા હસી હસીને બેવડ વળી જતો હતો. ત્યાં શણિયું પહેરીને મુખિયાજી આવે. નિજ મંદિરમાં જઈ છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું. ભીંત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો અને નાનો કાંટો એકબીજાને નજીક આવવા લાગ્યો. સ્ટેશનના ઘડિયાળના કાંટા એકબીજાની નજીક આવતા જતા. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ બંને એકબીજાને પરસ્પર સમન્વય નજીક આવતા જતા હતા. માથા પર ઝઝુમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની ઝડી વિંઝાવા લાગી હતી. બસ સ્ટેશન પાસેના છાપરા ઊડું ઊડું થઈ રહ્યા હતા. પવન પણ હતો એટલે છાપરા ઉડી છે. હવે જો એ માણકીની આસપાસ જે સ્ટેશન ને ત્યાંનું વર્ણન, હવે માણકીના પરિવારનું વર્ણન કેવું છે જોજો. સુસવાટા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલ ના અવાજમાં માણેકનો કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. બાજુમાં એ ગુજરાત મેલ નામની ટ્રેન છે, એનો અવાજને કારણે પેલા માણકીનો અવાજ એ સંભળાતો ન હતો. એની જે કરાંજવાનો એટલે કે એની પીડાનો એનો મુકાટા સંભળાતા ન હતા. પેસેન્જરોને કારણે બસ સ્ટેશન વળી થોડી વાર માટે જાગતું થયું. પડવારમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો, કારણ કે પાણીના કારણે એ પેલો દીવો પણ બુઝાઈ ગયો. નિસ્તબ્ધતાને લીધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. ત્યાં જ માણકીએ બાળકને જન્મ આપ્યો. 12 વાગ્યા, એક્ઝેક્ટ 12 વાગે એ પેલી માણકીએ એક બાળકને જન્મ આપ્યો. ઘડિયાળના બે કાંટા ભેગા થતા સાથે જ કિંખાબનો લાલ પડદો સર કરતો ને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. જેમ કે પ્રકાશનો જળજળાટ, રોશની જાણે ઝળહળવા લાગતી હોય એમ એ પેલો પડદો ખુલ્યો અને તેજ પુંજ આખામાં છવાઈ ગયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. એ પેલો પ્રકાશ એ બાળકીના ખોળામાં જાણે આમ રોશની એ ઝૂલવા લાગી. કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અજવાળું પાથરતો હતો. એકદમ જેલ કારાવાસમાં એ પેલો તેજપુંજ પ્રકાશ રૂપી અજવાળું એ અંધકારમાં અજવાળું એ સુંદર મજાનું અજવાળું પાથરી રહ્યો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ થયો. એકદમ યુદ્ધ સમયે જે ધ્વનિ વગાડવામાં આવે એવો ધ્વનિ, દારૂણ ધ્વનિ છેડાયો. બહાર બેઠેલા રામદેવ શરણાઈવાળાએ એ પ્રભાત નહોતું થયું છતાં બિભાસના સૂર છેડ્યા. હજી સવાર પડી નહોતી છતાંય એ સવારનો જે બિભાસ એટલે કે સવારના સમયમાં જે ગવાતા રાગનું નામ છે બિભાસ, એ બિભાસના સૂર છેડ્યા. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. એકદમ આનંદમય કૃષ્ણ જન્મનો પર્વ એક પૂર્ણ થયો. ઝૂંપડાની દુનિયા વળી શળવળી ઉઠી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો આવતા હતા. દેવજી, હું કહું છું એમ કર, એમાં કાનજીનું કામ નહીં. પણ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાડ કાઢે? લો તારે અમને કહો છો તી તમે જ જાઓ ને મારા ભાઈ. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો. એલાય ગમાર એટલે મૂર્ખ. એલાય મૂર્ખ, જરા ધીમો બોલતો જા. માણકી સાંભળે તો બચાડી દુઃખી થાય. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું એ કટાક્ષમાં બોલ્યો. દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાત્રે ભીંજાતી આપણા ભેગી હોત, કાંઈ હોનાની હિંડોળે ઝૂલતી ના હોત.
એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભઈલા, જાજી લપ મેલો ને, હલો મારી હારે. પ્રતાપગંજમાં જતા પેલું નાળું નથી ભાડ્યું લ્યા. નાળું એટલે જે ઘરનાળો, એક વેળો જતો હોય પાણીનો, ત્યાં એલા છાપરા દીઠા કની, ત્યાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભઈલા, એ આપનું કામ નહીં. આ પાણી પડે તો એ તો જુઓ. ઘૂંટણ સમા પાણીના હોય તો મને કહેજો, કારણ કે વહેણમાં ઘરનાળામાં ખૂબ પાણી આવે વરસાદને પરિણામે. બીજો વધારે આકડો થઈને બોલ્યો, એકદમ આકડો એટલે કે એકદમ અધીરા બનતા એ બોલ્યો, લે મેલને ઈને પડતો હાલ કાંજી, લઈ લે છોરાને, લે હું મોર થાઉં છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો, પવન વિંજાતો રહ્યો. ઘડિયાળના કાંટા છૂટા પડીને આગળ વધવા લાગ્યા. 12 ને આગળ થતું હોય એટલે 5, 7 ઉપર 10 ઉપર કાંટો પહોંચે એટલે બંને વળી પાછા છૂટા પડ્યા. એમ પેલી માણકી, એ બાળકને જે આપેલો જન્મ છે, એ બાળક પણ જાણે માણકી તો છૂટું પડ્યું હોય એવી રીતે લોકો એ પેલા કાનજી અને દેવજી લઈને હાલતા થયા. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. અશીતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. હવે વસુદેવને કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમ કરી માનતી નહોતી. હાથ હલાવીને કરગરતી હતી. પશ્ચાદભૂમાં એટલે કે પડદાની પાછળથી, એ પશ્ચાદભૂ એટલે પડદા પાછળથી શરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અશિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવે કૃષ્ણના હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા. છાબ જે વાંસની બનેલી હોય તે છાબમાં કૃષ્ણને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા એટલે કે જાણે વડના પાંદડામાં એ સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. એટલે કે એ સમગ્ર દુનિયાને મોહ પમાડી જાય એવું સુંદર એમનું હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા, કાનજી અને દેવજી આગળ ચાલ્યા. જો વાર્તાને કેટલું સાથે સાથે સર્જક લઈ જાય છે. સુરેશ જોશીની આ કલા છે કે પેલી બંને સ્થિતિને સાથે સાથે વર્ણવે છે. એક તરફ કરુણતા, એક તરફ આનંદનો ઉછાળો, આ બંને વસ્તુ સાથે ચાલે છે. ઘૂંટણ સમા પાણીને દહોડતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઊંચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા. માણેક પણ કરુણ પીડા, એની ચિત્કારના કરુણ ચીસો એ પણ જાણે પાછળ હોય. ઘૂંટણ સમા પાણીને ખૂંદતા કાનજી દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એમની પાછળ દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. જો હવે જાણે એક માતાથી એનું એક બાળક છૂટું પડે તો એ માતાની ચીસ, માતાની એ જે લાગણી છે એ પણ એના પાછળ દોડવાની છે. એ સ્વાભાવિક છે. એવો એક માહોલ અહીં સુધી ઊભો થયો છે. હજુ વાર્તા થોડી બાકી રહે છે. હજુ કારણ કે સમગ્ર વિડીયોમાં સમાવીશું તો એ થોડો લાંબો થઈ જશે અને મને આપના સુધી પહોંચવામાં થોડી અગવડતા પડશે. એટલા માટે હજુ બીજા એપિસોડમાં, એટલે કે એપિસોડ શબ્દ એટલા માટે આવી ગયા છે, આ એપિસોડ જેવું જ થઈ ગયું છે. એટલા માટે નેક્સ્ટ વિડીયોમાં હું પાછો અહીંથી, આપણે બધા મિત્રો અહીંથી જ અભ્યાસ પાછો શરૂ કરીશું. ત્યાં સુધી આ અભ્યાસને પુનરાવર્તન, રિવિઝન કરજો, વાંચજો, બરાબર સમજજો અને આગળનું પણ એક વખત નજર ફેરવજો. થેન્ક યુ.